વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટીને લઈને લાલિયાવાડી સામે આવી છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં લાગેલ 651 માંથી 51 સીસીટીવી કેમેરા હાલમાં બંધ છે। તાજેતરમાં જ હોસ્પિટલમાં તપન પરમારની હત્યાની જે ઘટના બની હતી, જો કે આ ઘટના બાદ મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે અને સીસીટીવી તો બંધ છે, પરંતુ હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ નથી। સયાજી હોસ્પિટલમાં 357 સિક્યુરિટી ગાર્ડ સામે માત્ર 112 સિક્યુરિટી ગાર્ડો ફરજ બજાવે છે, જેના કારણે સયાજી હોસ્પિટલમાં અવારનવાર ઝઘડાઓ થઈ રહ્યા છે। અનેક દર્દીના સામાનની પણ ચોરીઓ થઈ રહી છે। જો કે આ બાબતે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરનું કહેવું છે કે 51 બંધ સીસીટીવી કેમેરામાંથી 10નું રિપેરિંગ કામ હાલ ચાલુ છે। નવા 70 સીસીટીવી કેમેરા ખરીદી કરી લેવામાં આવ્યા છે, જેને ઇન્સ્ટોલ કરવામાં આવશે। સિક્યુરિટી ગાર્ડનને લઈને સરકારમાં રજૂઆત પણ કરી છે। સરકાર સુરક્ષાને લઈને ગંભીર છે અને વહેલી તકે સુરક્ષામાં પણ વધારો થશે। રિપોર્ટ છે અને છેલ્લા 7 દિવસથી અમે આ બાબત જાણીએ છીએ। પીઆઈયુ એ ટોયલેટના રિપેરની કાર્યવાહી કરી રહી છે। દિવાળી દરમિયાન એમના કોન્ટ્રાક્ટના અમુક માણસો ઓછા થઈ જતા કામગીરી થોડી ખોરંભે ચડી છે। આજે એમને તાકીદ કરી દેવામાં આવી છે। બહુ જલ્દી આ કાર્યવાહી આટોપી લેવામાં આવશે અને મેલ અને ફિમેલ સાઈડ બંને સાઈડના ટોયલેટો કાર્યરત થઈ જશે। ઘટનાની હું નિંદા કરું છું કે એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર આવો એક જઘન્ય અપરાધ ઘટ્યો। એ વ્યક્તિ પોલીસ જાપ્તા હેઠળ હતા અને છતાં આ પ્રકારનો બનાવ બની ગયો। મરનાર પ્રત્યે મારી બધી સંવેદનાઓ। એ સંપૂર્ણ ઘટનાનું તાદર્શ્ય સીસીટીવી ફૂટેજ અમે પોલીસ સાથે શેર કરેલ છે, એટલે એ વાત હું કદાચ નકારી કાઢું છું કે મારા સીસીટીવી કેમેરાઓમાં આ ઘટના કેદ નથી થઈ। એ સીસીટીવી ફૂટેજ અમે જાહેરમાં બધા સાથે શેર ના કરી શકીએ, કેમ કે ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પીસ ઓફ એવિડન્સ વિચ ઇઝ ધેર વિથ ધી પોલીસ ડિપાર્ટમેન્ટ એન્ડ ધી ઇન્વેસ્ટિગેટિંગ ટીમ। 646 ટોટલ સીસીટીવી છે અને બંધનો જે આંકડો આજે કોઈ વર્તમાન પત્રએ કવર કર્યો છે એ 51, એમાંના 10નું રિપેર કામ ચાલુ છે અને બાકીના નવા કેમેરા આવી ગયા છે। બહુ જલ્દી એને રિપેર કરીને નવા રિપ્લેસ કરી દેવામાં આવશે। આ એક બાબત સરકાર ઉચ્ચ લેવલે ખૂબ જ ગંભીરપણે વિચારી રહી છે અને કદાચ બહુ જલ્દી અમને આનું નિરાકરણ મળી જશે। શૈક્ષણિક સંસ્થા છે, એસએસજી હોસ્પિટલ છે, ભૂતકાળમાં આ વખતે અને ભૂતકાળમાં કાસમાલા કબ્રસ્તાનની જે ધમાલ થઈ હતી ત્યારે પણ આપ લોકોએ જોયું હતું કે શહેરની અંદર થતો કોઈ પણ રમખાણનું કલ્મિનેશન અલ્ટિમેટલી સયાજી હોસ્પિટલની અંદર થાય છે, જે ખૂબ જ દુઃખદ। ધમાલ શહેરના કોઈ ખૂણામાં થાય, ત્યાંથી બંને રાઇવલ જૂથો અહીં આવે અને બાકીનું ધીંગાણું મારા કમ્પાઉન્ડમાં જો પૂરું થવાનું હોય તો એ વિશેની મારી કટિબદ્ધતા કે મારી એ પ્રકારની